રામ ને સીતારામ બધા દાયરા ને તમને લાગતો હોય કે હમણાં લોગ નેતા આવતાનું કારણ એક જ છે કે આપણી ભાઈ માંડવી તો રાત બધી પાણી હાલે તો કે પાણી તો એટલું નથી હાલતું તો ભૂંડડાનું રખોલું કરવું પડે એના હિસાબે સવાર સુધી જાગવું પડે સવાર સુધી જાગ્યા હોય એટલે દીના તો હોવાનું રહીએ આપણે લોગ બનાવવાનો ટાઈમ જડે નહીં એક તો આપણે રહ્યા નવા હવા એટલે એટલું કોઈ બહુ ફાવતું નથી હજી તો થોડાક દી થાય વહેલા મોડું હલવેલી ગયું બેઠા બેઠા થેગું સવારે કે આપણે કરતા હતા ભૂંડડાનું રખોલું એ ઘેર જઈને નિરાયતે હુવે જઈએ પાછું કાલે સાંજે જાગવું જોઈએ થોડીક વાર પાણી વારવાનું હોય પાણી પૂરું થઈ જાય એટલે સીધું પાછું રખોલું કરવાનું હોય એટલે હુવાનો વારો આવે નહીં આખી રાત આમાં નીકળી જાય આપણી નીંદર થઈ ગઈ જાડી મોટી એટલે એવા આપણે થોડાક રીંગણા બાકી હતા 6-7 દીથી ફુગાણું નથી ઉતારવા એટલે બહુ મોટા એવા થયા પછી ભાવ આવે નહીં ગલટા થઈ જાય એટલે આપણે રીંગણા ઉતારવાનું કરી દઈએ ચાલુ આજ જાજા નીકળીએ નહીં થેકા કરતા એટલે અડધા તો નાખી જ દેવાના રહીએ ને રીંગણી જો પાછી તાજી અસલ થઈ ગઈ હવે આપણે આજ રાતના જ લોગ બનાવવા કે દિવસના જ આપણે પરવાર આવતી નથી અટાણાલે આપણે રીંગણીમાં પાણી ને ભેગું ખાતર 6-7 જાતનું મિક્સ કર્યું જે વધુ ઘટ્યું હતું એ બધું એટલે આ જ રીતના કામકાજ હાલ્યા રાખે રામ ને સીતારામ દાયરાને આજ થેગું બીજો દી સવાર આપણે જે નીંદરમાં જ છે તો જો આ રીંગણા લઈને જઈએ પોરી યાર્ડમાં ત્યારે પૂગ્યો રાણાભાઈ ખખરિયા મંદિર પાસે તો નીકળે ગયો તો 3:30 4 વાગ્યા જેવું થયું ને આખો લોગ રાતનો જ રહી છે જોવાનું ભૂલતા નહીં